ડાર્લિંગ વાઇફ શું બનાવે છે આજે? આજે હાંડીમાં બની રહ્યા છે મેથીના ગોટા. અરે વાહ. પણ તું તો મને તેલ વાળું બહુ ખાવા નથી આપતી ને. અરે અમુક વાર ચાલે. ચાલે તો. અને મિત્રો, ભજીયાને હું ઝારાથી નહીં ફેરવું, એની જાતે ફરશે. એવા ભજીયા, એવી રીત મેં તમારી સાથે શેર કરી છે. ઝારા વગર ફરે? હા, ઝારો મારે નહીં ફેરવવાનો. અરે વાહ. બિલકુલ નહીં. ખાલી ઉતારતી વખતે 2 થી 3 વખત ફેરવવાનું હોય તે જ. અરે વાહ. તો મિત્રો, ડાર્લિંગ વાઇફ દેશી ચૂલા ઉપર જોરદાર મેથીના અને એવા મેથીના ગોટા કે જેને તમારે નાખીને તરત ઝારાથી ફેરવવા પડે નહીં. જોજો, એની જાતે ઊંધા ફરશે. તો કોને કોને એવું દેખાય છે કોમેન્ટ કરજો. જોઈએ. એ ફર્યું. અરે તારી વાત સાચી છે યાર. આ ફર્યું જો. તો ટિપ્સ તમારી સાથે શેર કરી અરે આ પણ ફર્યું. મિત્રો, ટિપ્સ શેર કરી છે. વિડિયો પૂરો જોજો. જબરદસ્ત ભજીયા મેથીના બને છે, ગોટા મેથીના બને છે. અને કઈ રીતે બનાવવા ને તે આખી રીત શેર કરી છે. એ પેલું ફર્યું જો. થેન્ક યુ ડાર્લિંગ, થેન્ક યુ. આ જાતે ફરતા ભજીયા બનાવવા માટે. માય